મંદિરે ચડીશ તા તમે આવશો ખાવા. હજી તો પણ મારે તો શાકે વઘારવાનું બાકી, રોટલી વઘારવાનું બાકી, બધું કરવાનું જ બાકી હોય. શું કરે છે બીજું કઈ? એટલે મારે દેખરેખ રાખો ને તમે. હું શું કરું ઈદર જો કેવા ચૂલાનું કરશે, શું કામ મળે છે કરવા? ચૂલાનું ટાઈમ 11:30-12 વાગે થાય. વેલું ખાવાનું મોડું હોય, કઈ ખાવા ખરું વેલું બેહાય. આપણે ક્યાં વાડીએ જવું હોય તો વેલા ભૂખ લાગી જાય કે તમને બહુ ભૂખ લાગી જાય? સાહેબ આપણે જ મારવા આવું કે શું કામ આવે છે, ખાવું ન હોય મારે. એટલે તમે સાસુ તો છો જ મારા, એમ ને? ના, સાસુ શું કરે મારે જોવાનું આવશે ને, શાક કર્યું કયા શું કર્યું એમ. પણ ઈ બધું કામ સાસુ કરે, એટલે તમે મારા ગઈઢા સાસુ, એટલે તમે હવે મારા સાસુ જ બની ગયા, ગઈઢા સાસુ નહીં. એમ? હા. મારે ક્યાં રાંધું દીકરી, તારે તો કયો ને મારે જોવા આવવું જ પડે. હું આવું છું, તું એક ક્યાં? હું નથી જોવા આવતી. તો તમારું જ કહું છું. એમ? હા, જોઈ જાય બીજું શું, મને હું જે ઓછું ને તો મારે જોવા આવું. હા, નવરી જ છે જો ને. એટલે તમારે મારી દેખરેખ રાખવાની એવું થયું ને. લહણ કર્યું લાઈને ફોડી દઉં, પણ મારે લસણ ફોલવું જ નથી. આપણે લસણ નથી ખાતા. લહણ તો જો એ ફોલેલું છે ને તારે એ ખાંડેલી દઈશું. મને ખબર ખાંડ ખાંડી હું ખાંડતી જ નથી લસણ ને. ભલે ગમે ને તમે ચટણી તો કરી દીધી હતી ને. મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ક્રેઝી ડીજેમાં. મિત્રો, આગળના ઓડિયોમાં તમે સાંભળ્યું કે દીકરાની વહુને બાયું કહે છે કે લાવ લસણ ફોલી દો, તો દીકરી એવું કહે છે કે બા આપણે લસણ ખાતા જ નથી. અને આજની જનરેશન અત્યારની વહુને જો કીધું હોય ને કે લાવો લસણ ફોલી દઈએ, તમને કોણ દુડાયા કરે છે? બેહી રહ્યો ને, અમે ફોલી નાખશું, અમારે કરવું હશે ત્યારે કરી નાખશું. આવા શબ્દો આપણે આપણા ગૌઢા સાસુ કે કોઈ વૃદ્ધ વડીલ હોય આપણા ઘરમાં, તો આવા શબ્દો આપણે એમને કહીએ છીએ. પણ આધુનિક યુગમાં, આ અત્યારના આધુનિક યુગમાં 21મી સદીમાં આ દીકરી એવું કહે છે કે બા આપણે લસણ ખાતા જ નથી. કેટલી પ્રામાણિકતા જોઈએ ને મિત્રો, કેટલી પ્રામાણિકતા અને કેટલો બા પ્રત્યેનો પ્રેમ અને ભાવ કે ન પૂછો વાત. જો આવો જ પ્રેમ અને આવો જ ભાવ આપણે પણ આપણા સાસુ સસરા કે દાદા દાદી કે કોઈ પણ વૃદ્ધ વ્યક્તિ સાથે રાખીશું ને, તો એ વ્યક્તિને પણ આપણી ઉપર પ્રેમ આવશે, એક આપણી પ્રત્યેનો એનામાં આદર ભાવ જાગશે. તો જ કહે ને કે લાવ દીકરી તને લસણ ફોલી દઉં. હે, નહીતર કોણ તમને આ ઉંમરે કહે કે લાવ તને હું આ કામ કરી દઉં કે આમ કરી દઉં? કરવું હોય ને મિત્રો, છતાંય નથી કરી શકતા. તો આ દાદીને જુઓ તમે, કેમ આ દીકરી પ્રત્યેને એટલો આદર ભાવ છે. જોયું ને, ના દીકરી એવું ના હોય, એવું બોલે છે ને, દીકરી એવું ના હોય. પણ અત્યારે તો મને દીકરી એવું ના હોય એવો શબ્દ સાંભળવા મને નથી મળતો. કેમ કે બંને વચ્ચેના સંબંધોમાં ખારાશ જ એટલી વધી ગઈ હોય છે કે મીઠાશને ઉપર આવવાનો એક પણ મોકો આપવામાં નથી આવતો. અને જો મોકો આપવામાં આવે તો કોઈ બીજાની સલાહ લઈ અને એમાં ફરીવાર ખાંડની બદલે મીઠું ભેળવી દેવામાં આવે છે. એક તમે વાક્ય સાંભળ્યું જ હશે કે તમારા દુઃખની વાત કોઈ પણ વ્યક્તિને ન કરવી, કેમ કે કોઈ પાસે સાકરના ડબ્બા નથી હોતા, પણ મીઠાના ડબ્બા હોય છે. કેમ કે જ્યાં વાયગું હોય ને ત્યાં સાકર નાખીને તો ન બળતરા થાય, પણ જો વાયગું હોય અને એની ઉપર જો મીઠું ભભરાવવામાં આવે ને તો ખૂબ બળતરા થાય છે. એટલા માટે જ તમારું ઘર છે, તમારો પરિવાર છે, તો બીજા વ્યક્તિ પાસે, કોઈ ઘરના વ્યક્તિની કે તમારા પરિવારની બને ત્યાં સુધી કોઈ વાત શેર ના કરવી. કેમ કે તમારા સંબંધોમાં મીઠાશ હશે ને મિત્રો, એ કોઈ નહીં જોઈ શકે. અને તમારી સંબંધોમાં મીઠાશ હશે, એમાં વધારે મીઠાશ નહીં ભેળવી શકે, પરંતુ મીઠા રૂપી ખારાશ એમાં જરૂર ભેળવી દેશે. તો મિત્રો, અમારા વિડીયો જો તમને પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને અમારી ચેનલમાં તમે નવા મહેમાન આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેનાથી આવનાર વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી રહે.
જય શ્રી કૃષ્ણ મિત્રો, જય શ્રી કૃષ્ણ.